એ મેહુલભાઈ તમે ધંધો શું કરો છો? ભાવના ધંધો તો હું ખોટું બોલવાનો કરું છું. ખોટું બોલવાનો? હા ભાવના ખોટું બોલવાનો. મેહુલભાઈ તમારો પગાર કેટલો? ભાવના પગાર તો મને લાખ રૂપિયા આલે. ના ના મેહુલભાઈ, લાખ રૂપિયા પગાર તો કોઈ ના આલે. શું કામ ખોટું બોલો છો? પણ ભાવના મારો તો ધંધો જ ખોટું બોલવાનો છે ને. એ મેહુલભાઈ આ વખતે તમારી બાબુ તમને રંગ લગાવવા આવશે? ના ભાવના આ વખતે નહીં આવે. કેમ મેહુલભાઈ નહીં આવે? ભાવના ઈ મારો 10,000 નો છૂટો લગાઈને ગઈ છે. હવે ઈ શું મને રંગ લગાવવા આવે? ભાવના ગરમી બહુ લાગે છે, શું કરું? મેહુલભાઈ ગરમી લાગતી હોય ને તો પંખો લાવી દો. પણ ભાવના પંખો લાવવાના પૈસા જ નહીં. લો મેહુલભાઈ બેંકની ચોપડી. ભાવના જો મારા ખાતામાં પૈસા હોત ને તો પૈસા ઉપાડીને વેલો પંખો લાવી દીધો હોત. મેહુલભાઈ મને ખબર છે કે તમારા ખાતામાં પૈસા નહીં. તો ભાવના તમ બેંકની ચોપડી આલે છે. મેહુલભાઈ બેંકની ચોપડી તો એટલા માટે આલું છું કે પૈસા ઉપાડવાને બરે બેંકમાં જાતા આવો. ભાવના તને જેટલી વખત કેવું કે મારા ખાતામાં પૈસા નથી. મેહુલભાઈ મારો કહેવાનો મતલબ એ છે કે પૈસા ઉપાડવાને બરે એસી ની હવા ખાવા બેંકમાં જો. હે ભાવના આ કુલર તમે નવું લાવ્યું? ઓય મેહુલભાઈ અમે લાવ્યું કુલર. કેટલા પૈસા આલ્યા ભાવના કુલરના? મેહુલભાઈ કુલરના 15,000 રૂપિયા આલ્યા. એવી તો ભાવના કુલરની શું ખાસિયત છે તો 15,000 રૂપિયા તમે આલ્યા? મેહુલભાઈ આ કુલરની એ ખાસિયત છે કે લાઈટ જાય તો ઓટોમેટિક બંધ થઈ જાય. મહેશભાઈ છોકરીએ ભલે ગમે એટલા વર્ત કરતી ચમ ભાવના પણ છેલ્લે ઘરવાળો તો તમો જેવો નંગ જ મળશે. મેહુલભાઈ આજ મારો ફોન 2 કલાક બંધ થઈ ગયો હતો. ભાવના તારો ફોન બંધ થયો તો તને કેવું લાગતું હતું? મેહુલભાઈ મને તો એવું લાગતું હતું કે આખું ભારત બંધ થઈ ગયું. મહેશભાઈ લગન શબ્દ કેવો છે તમને ખબર છે? કેવો છે ભાવના લગન શબ્દ? મહેશભાઈ ઘા થયા પહેલા જ એને હળદર લગાવી દે. મેહુલભાઈ દારૂ તો ઓમ જ બદનામ છે. કેમ ભાવના? બાકી મેહુલભાઈ આપણે હાચો નસો તો મોબાઈલ આપે છે. મેહુલભાઈ તમે તાર આખો દાડો ફોન જ જોયા કરો. કેમ ભાવના? મેહુલભાઈ તમને બીજું કઈ મળે કે ના મળે પણ એક દિવસ ચશ્મા જરૂર મળશે. ભાવના પહેલાનો સમય કેવો હતો અને અત્યારનો સમય કેવો છે? મેહુલભાઈ પહેલાના સમયમાં કોઈ પૈસા ઉછીના માંગતું તો એમ કહેતું કે પૈસા ઉછીના આલે માર કોમ છે. તો ભાવના અત્યારનો સમય કેવો છે? મેહુલભાઈ અત્યારનો સમય એવો છે કે આપણા પાસે કોઈ પૈસા ઉછીના માંગે તો એમ કહે છે કે પૈસા ઉછીના આલે માર હપ્તો ભરવો છે. મેહુલભાઈ કેમ ઉદાસ બેઠા છો? ભાવના ખાલી ઓમ જ ઉદાસ તો બેઠો છું. મેહુલભાઈ લોન કરે કે લગન કર્યા? મેહુલભાઈ મેં કાલ રાતે બહુ ઊંઘવાની કોશિશ કરી. પછી ભાવના શું થયું? પછી મેહુલભાઈ મુ કંટાઈને હોઈ ગઈ. ભાવના એક વાત કહું? બોલો મેહુલભાઈ. ભાવના વાત તો કહું પણ તું કોઈ કહેતી નહીં. હારું મેહુલભાઈ વાત કો હું કોઈને કહું. ભાવના તું તારી બહેની સોગન ખા કે તું કોઈ નહીં કે. મેહુલભાઈ માર બહેની સોગન હું કોઈને કહું. ભાવના હું રોજ જીમ જાઉં છું. તો મેહુલભાઈ તમે જીમ જોયું તમારું શરીર તો નહીં લાગતું. ભાવના ચોથી શરીર તો લાગે. હું તો ખાલી જીમ આગળથી બાઇક લઈને નીકળું છું. મેહુલભાઈ કાલે મેં મારા 50 ફોટા પાડે પણ એકે ફોટો હારો ના આયો. પછી ભાવના તે શું કર્યું? પછી મેહુલભાઈ મેં મારો ફોન ફોડી નાખ્યો. હેઠ તારું ભલું થાય તારું ઓકા મોઢી તે ફોન ફોડી નાખ્યો પણ તું તારી શકલ ઉપર ના જઈ. મેહુલભાઈ આ ગુજરાત રાજ્ય જેવું હોય તમને ખબર છે? ભાવના જેવું છે આ ગુજરાત રાજ્ય. મેહુલભાઈ ઘરમાં એક વ્યક્તિ બીમાર પડે ને સફરજન આખા ઘર ના ખાય. મહેશભાઈ ફોનમાં બેલેન્સ નખાવતો શું થયું ભાવના? આંખમાં બે લેન્સ નખાવવાનો વારો આવી ગયો. ભાવના અત્યારના છોકરા પોસ્ટનું ભણતા હોય ને તોય મોબાઈલ વાપરે. સાચી વાત મેહુલભાઈ. અને એક સમય હું પોતનું ભણતો ત્યારે મને છઠ્ઠામાં જવાની ખુશી હતી. કેમ મેહુલભાઈ છઠ્ઠામાં દાવાની ખુશી હતી? ભાવના છઠ્ઠામાં જાતા ને એટલે બેન્ચીસ માથે બેહવા મળતું ને એટલે. ભાવના લગ્ન એટલે શું? મેહુલભાઈ લગ્ન એટલે છોકરીને રોવાનો છેલ્લો દિવસ અને છોકરાને હસવાનો છેલ્લો દિવસ. ભાવના મારે આર્મીની નોકરી લેવી છે. મેહુલભાઈ તમારા કોમ નહીં નોકરી લેવાનો.
ચમ ભાવના મારું કામ નથી નોકરી લેવાનું. મેહુલભાઈ તમારા ક્ષેત્રમાં ભોંડ આવે તમે એની હોર નહીં રાખી તો તમે દેશની શું રક્ષા કરશો? મેહુલભાઈ એક વાત કહું. બોલ ભાવના. મેહુલભાઈ ભારતના લોકો માથામાં હેલ્મેટ નહીં પહેરે અને ફોનને કવર અને ગ્લાસ જરૂર નંખાવશે. ચમ ભાવના. માથું ભલે ફૂટી જાય પણ ફોનને કોઈ ના થાવું જોઈએ. ભાવના ભગવાન પાસે એવી પ્રાર્થના કરું છું કે એક ફેરનો વરસાદ થઈ જાય તો બધી બાજરી પી જાય. મેહુલભાઈ ભગવાન પાસે એવી પ્રાર્થના કરો કે વરસાદ ના થાય. ચમ ભાવના. જો મેહુલભાઈ વરસાદ બાજરી પાવા આવ્યો ને તો ભાગ લેવાય આવશે. એ મેહુલભાઈ તમે તો 12 પાસ નહીં કર્યું? ઓએ ભાવના હું 12 પાસ છું. મેહુલભાઈ તમે 12 પાસ કરીને શું ઉખાડી લીધું? આ પડ્યું તારું કોમ કરવો તને કોઈ નહીં હું તો હેડ્યો. ઓ મેહુલભાઈ હવે પાછા આવો ને તમે જેવા ચેટલાય 12 પાસ કરેલા ફરે છે. મેહુલભાઈ તમને જીવનમાં સૌથી વાલું શું છે? ભાવના જીવનમાં તો મને વધારે ચા વાલી છે. મેહુલભાઈ તમે ચા માટે શું શું કરેલું? ભાવના ચા માટે મેં શું નથી કર્યું ને ઈ તું મને પૂછ. શું કર્યું મેહુલભાઈ તમે ચા માટે? ભાવના ચા માટે તો મેં કેટલા ઝઘડા કરી નાખ્યા. ઈ મેહુલભાઈ કઈ રીતે? ભાવના વાયની વાત વાય કરી અને વાયની વાત વાય કરી. ચા પી અને હળી કરી નીકળી દઉં. મહેશભાઈ આજકાલ કોઈના ઉપર વિશ્વાસ ન કરાય. ચમ ભાવના મહેશભાઈ આજ હું ટીવી દેખતી હતી ને એટલામાં તો હું ઘરમાં ચા પીવા જઈને એટલામાં તો હિરોઈન ગુંડા ઉપાડીને જતા રહ્યા. ભાવના એક વાત કહું. બોલો મેહુલભાઈ. ભાવના વાત તો કહું પણ તું કોઈ કહેતી નહીં. હારું મેહુલભાઈ વાત કહો હું કોઈને નહીં કહું. ભાવના તું તારી બહેની સોગન ખા કે તું કોઈ નહીં કે. મેહુલભાઈ માર બહેની સોગન હું કોઈને નહીં કહું. ભાવના હું રોજ જીમ જાઉં છું. તો મેહુલભાઈ તમે જીમ જોયું તમારું શરીર તો નહીં લાગતું. ભાવના ચોથી શરીર તો લાગે. હું તો ખાલી જીમ આગળથી બાઇક લઈને નીકળું જ છું. લો મેહુલભાઈ ઘડીક વાર ફોન રાખ દો. ચમ ભાવના મને મારા ફોન કરતી તારો ફોન વજનમાં વધારે લાગે છે. ઈ તો મેહુલભાઈ માર ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું ને એટલે. ભાવના રાતે મને એક મસ્ત સપનું આવે. કેવું સપનું આવે મેહુલભાઈ? રાતે સપનામાં એક છોકરી આવે અને એ છોકરીના પાછળ એની માં આવે. એની માની પાછળ એનો ભાઈ આવે અને એના ભાઈના પાછળ એનો બાપો ધોકો લઈને આવે. એટલે ના ઊંઘ આવે કે ના સપનું આવે. હાલો મહેશભાઈ. બોલ ભાવના. મહેશભાઈ ફોન પે માં હાય લખીને મેલો મોગતા પૈસા નોખું. ના હો ભાવના હું એવા હાયના પૈસા નહીં લેતો. એ ભાવના તે હવાને તો ચપ્પલ ની સ્ટોરી મારી હતી હવે ચમ ફોટો પાડે છે. હવે મહેશભાઈ હું ફોટો પાડી સ્નેપ મેલું છું. એ ભાવના તે ખાલી ચંપલ જ નવા લાયા તે કોઈ મૂકી વસ્તુ નહીં લાવી. પણ મહેશભાઈ હવારમાં જ નવા લાયા 200 રૂપિયા આલે. મહેશભાઈ તમે કેવા માણસ છો તમને ખબર છે? કેવો માણસ છું ભાવના હું? ભક્તિ કરો રામની પત્તા ઠોકો આખા ગામની. મેહુલભાઈ તમને એક વાતની ખબર છે? શેની ભાવના? છોકરીએ ભલે શાહરુખ ખાન કે સલમાન ખાન ઉપર ફિદા થતી હોય ચમ ભાવના? છેલ્લે લગ્ન તો જેઠાલાલ જેવા પતિ હંગાત જ થાય છે. મેહુલભાઈ તમાર ફોન ઉનાળામાં બહુ ગરમ થાય છે ને મારા પાસે એક આઈડિયા છે. શું આઈડિયા છે ભાવના તારી પાસે? મને તો કે. મેહુલભાઈ આઈડિયા તો કહું પણ મારું એક કામ કરવું પડે. શું કામ કરવાનું ભાવના તારું? મેહુલભાઈ મારા ખાતામાં 100 રૂપિયા નાખો. નાખી દીધા ભાવના તારા ખાતામાં 100 રૂપિયા. હવે કે શું આઈડિયા હતો? મેહુલભાઈ ફોન વધારે ગરમ થઈ જાય ને તો ફ્રીજમાં મૂકી દેવાનો. ભાવના રાતે મારા સપનામાં એક છોકરી આવે. પછી મેહુલભાઈ છોકરી તમને શું કે? પછી ભાવના એ છોકરી મને કે સોરી ભૂલથી આવી જઈ. મેહુલભાઈ અત્યારનો સમય કેવો થઈ ગયો તમને ખબર છે? કેવો સમય છે ભાવના અત્યારનો? પત્ની ઓનલાઈન ઓર્ડરથી સામાન ખરીદે છે. સાચી વાત ભાવના. અને મેહુલભાઈ પતિ દુકાનમાં અગરબત્તી કરી અને મોણીની રાહ જોઈને બેઠો હોય. ભાવના હું જ્યારે તમારા ઘરે આવું ને ત્યારે મને એક જ વિચાર આવે છે. શું વિચાર આવે મેહુલભાઈ તમને? તમે કેટલા પૈસા વાળા છો? તમારા ઘરે ભરેલો ગેસનો બાટલો પડ્યો છે. મેહુલભાઈ આ બાટલો ખાલી છે ભરેલો નથી. મેહુલભાઈ તમાર બીજો ગેસનો બાટલો પડ્યો તો હાલ દો. ના ભાવના બીજો ગેસનો બાટલો તો નથી અમારે.
મેહુલભાઈ પેલી છોકરી તમારું કોક કહેતી હતી. ભાવના તું ગમે તે કે પણ ગેસનો બાટલો નથી. મેહુલભાઈ એક વાત કહું. બોલ ભાવના. મેહુલભાઈ વાત તો કહું પણ તમે કોઈ કહેતા નહીં. હારું ભાવના તું વાત કે, હું કોઈ નહીં કહું. હો તમાર બહેન છોકન કે કોઈ નહીં કહો. ભાવના મારી બહેની સોગન, કોઈ નહીં કહું. તમાર ગેસનો બાટલો હાલ દો 2 દાડા ઉસીનો. મેહુલભાઈ તમને એક વાતની ખબર છે? શેની ભાવના? મેહુલભાઈ પરણેલા પુરુષની જિંદગી એસટી બસ જેવી છે. કઈ રીતે? આખો દાડો ગમે ત્યાં ફરે પણ હોજે તો ડેપામાં હાજર થવું જ પડે. મેહુલભાઈ મારું એક કામ કરો ને તમારી બેનપણી કાળીનો નંબર આલો. ભાવના જો તું કાળીનો નંબર આલતી હોય ને તો કુવામાં પડવા તૈયાર છું. બોલ શું કરવાનું છે? મેહુલભાઈ તમાર ગેસનો બાટલો મને 5 દાડા વાપરવા આલો. ભાવના કાળીનો નંબર તાર પાસે રાખ, માન નહીં સૂતો. બાકી જીવ આલું પણ ગેસનો બાટલો ના આલું. ચમ મેહુલભાઈ ઉદાસ થઈને બેઠા છો? ભાવના ઉદાસ થઈને તો એટલા માટે ઊભો છું, કાલ હગઈ ભાળવા જોતો. તો મેહુલભાઈ હગઈ પાકી થઈ ગઈ? ભાવના હગઈ તો પાકી જ હતી પણ આ શિખર ચિયા પનોતીએ ફોહ મારી ને તો આખી હગઈ ઉલડી જી. મેહુલભાઈ ઈ પીન મેં જ મારી હતી. ચમ મેહુલભાઈ આ તો આટલા બધા ખુશ દેખાવ છો? ભાવના ખુશ તો એટલા માટે દેખાઉં છું, આજ મારો ભાઈ મહેશ એવું કામ કરીને આવ્યો છે. હે મહેશભાઈ એવું તો તમે શું કામ કરીને આયા? ભાવના આજ તો હું એક છોકરી નંબર આલીને આવ્યો છું. મેહુલભાઈ નંબર તો મહેશભાઈ આલીને આયા છે, તમે જેમ એટલા બધા ખુશ થાવ છો? ભાવના મારું ખુશ થવાનું કારણ તો ઈ છે, આ હોપારો ઈ છોકરીને બંધ નંબર આલીને આવ્યો છે. ભાવના ચા પીવો છે, ચા બનાવજે. મેહુલભાઈ ગેસનો બાટલો પડી ગયો, હું ચા નહીં બનાવું. ભાવના ગેસનો બાટલો પટી ગયો તો ચા સુલામાં જ બનાવે પરો. મેહુલભાઈ મને સૂલો હળગાવતા નહીં આવડતો, હું ચા નહીં બનાવું. ભાવના તું ધારે ને તો આખું ગોમ હળગાઈ નાખે અને તું મને કે મને સુલો હળગાવતા નહીં આવડતું. એ ભાયા તું મારાથી મોટો છે એટલે નાનું ચમ થાવું છે? તને ભાયા મારે જેટલી વખત કહેવાનું, હું તારથી નાનો એટલે નાનો. પણ ભાયા તું મારાથી પહેલો જન્મ્યો છે, તું મારા કરતી મોટો કેવરાય. ભાયા ભલે હું તારથી પહેલો જન્મ્યો પણ મેં તને કીધું ને હું તારથી નાનો એટલે નાનો. હારું વેટ ભાયા તું મારાથી નાનો પણ તાર નાનું થવાનું કારણ શું છે? ભાયા મારું નાનું થવાનું કારણ છે તારા લગ્ન થઈ જાય ને એટલે તારા બૈરાનું મોઢું જોવા મને મળે ને એટલા માટે. એ ભાયા તને કદી પ્રેમ થયો? ભાયા તું પ્રેમની વાત કરે છે, આ કોરોનામાં મને કોરોના નહીં થયો તો પ્રેમ ચોથી તંબુરામ થાય. મેહુલભાઈ આ જગ્યા ઉપર 2 માળનું મકાન બનાવવું છે. આ જગ્યા ઉપર ભાવના મકાન તો બની જાય પણ મેહુલભાઈ ખર્ચો કેટલો આવશે? ભાવના નેચરલા માલનો ખર્ચો આવશે 12 લાખ રૂપિયા અને ઉપરના માલનો ખર્ચો આવશે 4 લાખ રૂપિયા. તો મેહુલભાઈ એમ કરો, શું ભાવના? તો મેહુલભાઈ ઉપરનો માળ બનાવી નાખો, નેસલો માળ ચાલશે. મેહુલભાઈ તમને સ્કૂલમાં દુઃખનો અનુભવ ક્યારે થયો? ભાવના દુઃખનો અનુભવ તો ત્યારે થતો જ્યારે સાહેબ કહેતા કે કાલે ટેસ્ટ લેવાનો છે. મેહુલભાઈ ટેસ્ટ લેવાનું કે એમાં શું દુઃખનો અનુભવ થયો? ભાવના જે દિવસે સાહેબ ટેસ્ટ લેવાના હતા ને એ દિવસે અમે ભણવા ના જતા અને એના બીજા દિવસે ભણવા જતા તો સાહેબ કહેતા કે કાલે હું કોમમાં હતો અને ટેસ્ટ લેતો લીધો, આજ ટેસ્ટ લેવાનો છે. ભાવના 90 ની અંદર 10 ઉમેરો એટલે કેટલા થાય? મહેશભાઈ એમાં ચા વિચારવાનું છે, 90 ની અંદર 10 ઉમેરો ને તો હો થઈ જાય. ભાવના હોજ થાય કોઈ 200 ના થાય. મહેશભાઈ તમને એક વાતની ખબર છે? શેની ભાવના? મહેશભાઈ વિમાનમાં કોઈ દાડો હોરન ના વાગે. ભાવના જીવનમાં કેવા લોકોથી ડરવાની જરૂર છે? મેહુલભાઈ જીવનમાં 2 લોકોથી ડરવાની જરૂર છે. કયા કયા? મેહુલભાઈ ભગવાન અને ડોક્ટર થી. ચમ ભાવના ભગવાન અને ડોક્ટર થી? મેહુલભાઈ ભગવાન નારાજ થાય ને ત્યારે ડોક્ટર પાસે મોકલે સાચી વાત ભાવના. અને મેહુલભાઈ ડોક્ટર નારાજ થાય ને ત્યારે ભગવાન પાસે મોકલે. મેહુલભાઈ શું વિચારો છો? ભાવના એ વિચારું છું આ પતિ પત્નીની જોડી ભગવાને બનાવીને મોકલી છે. સાચી વાત મેહુલભાઈ. તો ભાવના હું એ વિચારું છું આ જીએફ અને બીએફ નો ઠેકો ક્યાં લીધો છે? મેહુલભાઈ તમે કેમ એટલા બધા કાળા છો? ભાવના હું તો ભલે કાળો રહ્યો પણ માર બૈરું તો ધોળું છે ને. મેહુલભાઈ છોકરી અને છોકરામાં શું ફરક છે? ભાવના છોકરી જો સ્કૂલ ની અંદર ચોરી કરતો પકડાય
પકડાઈ જાય ને તો એમ કે સાહેબ ને, સાહેબ મને મારતા નહીં, મારા પપ્પાને બોલાવી નાખો. અને મેહુલભાઈ છોકરો પકડાય તો ભાવના છોકરો પકડાય ને તો સાહેબ ને કે સાહેબ મને જેટલો મારો હોય ને એટલો મારી લો, પણ મારા ઘરે મારા પપ્પાને ખબર ના પડવી જોઈએ. મૈસા બોલ ભાયા. ભાયા તમારા ભાગમાં ગાયો હોય. ચોથી અહીં ભાયા ગાયો. ભાયા અમારા ભાગમાંથી આવીને મેવાળી. મૈસા જીવનમાં હંમેશા એક વાત યાદ રાખવાની. કઈ વાત ભાયા? ગોંદરે બેસીને પોત બૈરો વાતો કરતા હોય ને, પણ જે દિવસે એક બૈરું ગેરહાજર હોય અને ચાર બૈરા જો વાતો કરતા હોય ને તો સમજી લેવાનું જે બૈરું ગેરહાજર હોય ને એની જ કાપણી થતી હોય. મારી બહેની સોગન ખાઈને કહું છું, આ બધા પેટ્રોલ ની લારે હડિયું કરે છે કે પેટ્રોલ બંધ થઈ ગયું અને પેટ્રોલ પંપ ની અંદર ભીડ કરે છે. એટલે પણ આ એની વાતની ખબર નહીં કે આ ગુજરાતની અંદર દારૂ બંધ છે તોય દારૂ કેટલો બધો મળે છે, તો પેટ્રોલ કોઈ દારૂ બંધ નથી. પૈસા આજ તો હરખાબાની ફૂદીએ મને ફૂદો કીધો. તે શું કીધું ભાયા? હા ફૂદી 2 મિનિટમાં સેટિંગ થઈ ગયું, નંબર આલી अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. આ બધા અત્યારે એવું વિચારી રહ્યા છે કે આ પેટ્રોલ બંધ થઈ જાય, બંધ થઈ જાય, બંધ થઈ જાય. અલ્યા મારા ભાઈઓ, તમે ઈ ના વિચારો, પણ તમે ઈ વિચારો કે આ આપણું ગુજરાત છે જ્યાં દારૂ જેવી વસ્તુ બંધ હોવા છતાં પણ મળતી હોય, તો જો પેટ્રોલ બંધ થઈ જાય ને તોય મળશે.